एक्सरसाइज एग्जाम्पल नंबर 15 एक समान विद्युत क्षेत्र E इक्वल्स टू 3 क्रॉस 10 टू दी पावर 3 आई कैप। હવે અહીં આપણને આપ્યું છે આઈ કેપ। આનો અર્થ એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર જે હશે એ આપણો એક્સ દિશામાં હશે, જેની કિંમત છે 3 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલંબ આઈ કેપ છે, જે વાય અને ઝેડ સમતલ જે છે તેને સમાંતરે રજૂઆત કરે છે। આકૃતિ દોરીએ તો વધારે ક્લિયર થાય કે આપણી પાસે અહીંયા આ છે એ એક્સ અક્ષ છે અને વાય અને ઝેડ અક્ષને સમાંતરે કોઈ સમતલ છે। તો આનો અર્થ એવો થયો કે વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ ઈ ઓફ એક્સ જે આ દિશામાં છે અને સમતલ જે છે એ આપણું અહીં કોઈ આ વાય ઝેડ સમતલમાં છે। આનો અર્થ એવો થયો કે તમારું પ્લેન જે છે એ આમ આડું છે એક્સ અક્ષમાં, આવી રીતે એક્સ અક્ષને સમાંતર। તો અહીંયા બનશે ખૂણો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ તો 0। જો થીટા ઇક્વલ્સ ટુ 0 હશે તો આપણે મેળવવાનું છે તેના માટે ફ્લક્સ ફાઈ। સૂત્ર આપણી પાસે હાજર છે, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ સંકલન ઈ ડોટ ડીએ, અથવા કહી શકીએ આપણે સંકલન ઈ ડોટ ડીએસ। જ્યાં ડોટ દૂર કરવામાં આવે તો સૂત્ર બનશે ઈ એ કોસ થીટા। આપણને બધાને ખબર છે સંકલન ડીએસ લખીએ અથવા સંકલન ડીએ લખીએ ઇઝ ઇક્વલ્સ ટુ લખાય છે કાં તો એ કાં તો એસ। તો સૂત્ર બને છે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 3 ક્રોસ 10 ટુ ધી પાવર 3 અને એરિયા આપણને આપ્યો છે 10 સેન્ટીમીટર, એટલે લખી શકીએ 0.1 મીટર લંબાઈ ઇન્ટુ 0.1 મીટર લંબાઈ। તો આને આપણે આવું લખી શકીએ છીએ 10 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ તો લેન્થ માટે એરિયા એ ઇઝ ઇક્વલ્સ ટુ એલ સ્ક્વેર, જ્યાં ફ્લક્સની કિંમત મળે છે આપણને 3 ગુણ્યા 10⁻³ અને આ થઈ જશે 10⁻²। તો ફ્લક્સ ફાઈ ઇક્વલ્સ ટુ 3 ક્રોસ 10 ટુ ધી પાવર 5 એકમ બની જશે કુલંબ, ન્યૂટન પ્રતિ કુલંબ ઇન્ટુ થઈ ગયો મીટર સ્ક્વેર। આ જ વસ્તુ આપણે ફરીથી શોધવાની છે, જેને આપણે કહીએ છીએ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આપણને આપ્યો છે 60 ડિગ્રી। તો એક્સ્ટ્રા પેજ પર આપણે ટ્રાય કરીએ। ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ તો ઈ એ કોસ થીટા, અહીંયા થીટા આપણને આપ્યો છે જેની કિંમત છે 60 ડિગ્રીસ। તો ફરી એકવાર ઇઝ ઇક્વલ્સ ટુ તો ફરક એટલો જ છે, બાકીનો ડેટા એમનો એમ છે, ખૂણો બદલાય છે 10 ટુ ધી પાવર -2 અને +2 એટલે એમને એમ મૂકી દઉં છું। થીટાની કિંમત છે cos 60 ડિગ્રી, cos 60 ડિગ્રી એટલે આપણે લખી શકીએ કે ભાઈ cos 60 ઇઝ ઇક્વલ્સ ટુ તો 1/2 1/√2 અને આપણી પાસે અહીંયા કિંમત હશે sin 30ની એટલે 1/2। તો આપણો આન્સર મળશે 3.5 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ કુલંબ ઇન્ટુ મીટર સ્ક્વેર। આપણે ભવિષ્યમાં એવું પણ શીખીશું કે ચુંબકીય ફ્લક્સ પણ છે, જેની કિંમત જે છે એ વેબરમાં શોધવામાં આવે છે। હવે એવું આપણે કીધેલું છે, એના જેવો જ દાખલો છે, પણ ત્યાં આપણી પાસે આગળના એક્ઝામ્પલમાં જ્યાં આપેલું હતું કે ફ્લક્સ છે, આ ફ્લક્સ 20 સેન્ટીમીટરની બાજુવાળા કોઈ ઘન કે જેની બાજુઓના યામ સમતલોને સમાંતરે રાખેલું હોય, તો આપેલા માટે ફરીથી ફ્લક્સ કેટલું, ફરીથી સ્ટોરી એ જ રિપીટ થઈ, ઈ એ કોસ થીટા। હવે સમતલ જે છે એને સમાંતર છે, અને જો સમાંતર હોય આ જે છે આપણું વિદ્યુતીય ક્ષેત્ર જે દિશામાં જઈ રહ્યું છે, અહીંયા સમતલ જે છે એના યામ સમતલને સમાંતર રાખેલા છે, એટલે અહીંયા આપણી પાસે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ બનશે 90। જો થીટા ઇક્વલ્સ ટુ 90 બને છે તો આપણને મળે છે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0। ફરી એકવાર આપણે લુક આફ્ટર કરીએ કે જેમાં આપણે શરૂઆતમાં વાત કરી ચૂક્યા છે આગળના લેક્ચરમાં કે ફ્લક્સ ફાઈ થવા માટેની શરત। તો ફ્લક્સ માટેની શરતો આપણી પાસે બે હતી કે જો થીટા ઇક્વલ્સ ટુ 0 તો ફ્લક્સ મળતું હોતું નથી, થીટા ઇક્વલ્સ ટુ 0 તો આપણને ફ્લક્સ મળે છે। અનધર એક્ઝામ્પલ, સરસ એક્ઝામ્પલ છે। આ બધા એક્ઝામ્પલ જે છે ફ્લક્સ ઉપરના એક્ઝામ્પલ છે જે સમજૂતી પર વધારે આધાર રાખે છે। આપણને એવું કીધેલું છે કે કોઈ બ્લેક બોક્સ છે અને એની સપાટીના આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક માપણી કરવામાં આવે છે, તો તેની બહાર તરફનું નીકળતું ફ્લક્સની કિંમત છે। તો સૌથી પહેલું ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 8
ક્રોસ 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ. એકમો પર વારંવાર નજર રાખતા રહેજો, જેનાથી આપણા એકમો અને પાસું જે છે એનું ઉપર રિવિઝન થઈ શકે. દરેક વર્ષે બોર્ડમાં જેટલા પણ એકમો જે છે અથવા તો પાસું છે મિનિમમ 3 અથવા મેક્સિમમ 6 કે 5 માર્કના પૂછાઈ શકે છે. ફ્લક્સ ફાઈ આપેલું છે અને આપણને એવું કહેવામાં આવે છે કે જે બોક્સ જે છે તેની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હોઈ શકે. ઓકે, હવે આ બ્લેક બોક્સની સપાટી જે છે તેના આગળનું વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક આપણે ગણતરી કરવી હોય તો ગણતરી કરવાની શરૂઆત કરીએ. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ, તો કહેવામાં આવે છે વિદ્યુતભારોનો બેઝિક સરવાળો છેદમાં શૂન્યાવકાશની અથવા માધ્યમની પરમિટિવિટી. અહીં આપણી પાસે માત્ર એક જ વિદ્યુતભાર શોધવો છે અને બીજા કોઈ વિદ્યુતભારનો બેઝિક સરવાળાની વાત કરી નથી, એટલે Q/ε0. તો ફ્લક્સ ફાઈ ઇન્ટુ ε0 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળશે Q, જે આપણું બને છે દાખલા માટેનું સૂત્ર. ફરી એકવાર વિદ્યુતભાર શોધતા જઈએ. ફ્લક્સ ફાઈની કિંમત છે 8 ગુણ્યા 10⁻³ ε0ની કિંમત જે છે એ આપણી પાસે અહીંયા આગળ 8.854 શૂન્યાવકાશ હોવાના કારણે આદર્શ કિંમત છે, જેની કિંમત થઈ ગઈ 10⁻12. તો આપણને મળે છે કુલ વિદ્યુતભાર. વિદ્યુતભારનો એકમ છે આપણી પાસે કુલંબ. તો વિદ્યુતભાર ક્યુનું મૂલ્ય આપણને મળશે અહીંયા આગળ 0.07 ગુણ્યા 10⁻6 કુલંબ, જેને નિયરેસ્ટ તમે કહી શકો છો 0.07 ગુણ્યા 10⁻6. 10⁻6 તમે કહી શકો છો માઇક્રોકુલંબ, એટલે Q ઇઝ ઇક્વલ્સ ટુ 0.07 માઇક્રોકુલંબ. સાથે સાથે આપણને અહીંયા બીજો એક સવાલ પૂછેલો છે કે જો બોક્સની બહાર નીકળતું ફ્લક્સ જે છે એ શૂન્ય છે. આકૃતિ દોરીને વાત કરીએ. આપણી પાસે આવી રીતે એક બોક્સ છે અને અહીંયા બોક્સની બહાર તરફ જે છે એ કોઈ પણ પ્રકારનું ફ્લક્સ મળતું નથી, એટલે કે ફ્લક્સ ફાઈ ઇક્વલ્સ ટુ શૂન્ય છે. તો તેના માટે આવું કેમ હોઈ શકે અથવા આવું ના હોય, તો તેના માટેના કારણો આપણે ચર્ચવાના છે. તો સૌથી પહેલું આપણને ખબર છે કે ભાઈ ફાઈ ઇક્વલ્સ ટુ શૂન્ય થાય તો એના માટેની બે શરત છે. કાં તો ફ્લક્સ ફાઈ કે જ્યાં આપણે લોકો લખીએ છીએ EDA cos થીટા, જો થીટા ઇક્વલ્સ ટુ 90° છે તો પણ ફ્લક્સ નહીં મળે. અને કાં તો ફ્લક્સ ફાઈ ઇક્વલ્સ ટુ આપણે લખીએ છીએ સિગ્મા Q/ε0, જ્યાં સિગ્મા ક્યુની કિંમત જે છે શૂન્ય થાય. સિગ્મા ક્યુની કિંમત શૂન્ય ત્યારે જ થઈ શકે કે જ્યારે બોક્સની અંદર રહેલા ધન આયનો અને ઋણ આયનો બંને આયનોની સંખ્યા સમાન હોય. તો બીજું એક કારણ આપણી પાસે આવ્યું કે જેને કહેવામાં આવે છે સમાન આયનો, અને આપણે વધારે ક્લેરિફાઈ કરીએ તો સમાન વિજાતીય આયનો હોવાના કારણે આપણને અહીંયા ફ્લક્સ મળતું હોતું નથી. નવા એક્ઝામ્પલ જોઈએ. 1.17 પત્યા પછી આપણી પાસે હાજર છે અત્યારે હવે 1.18. હવે 1.18 જે છે એમાં તમને કંઈક આકૃતિ આવી આપેલી છે, જેને કહીએ છીએ આપણે ટોપ વ્યૂ. આપણે વર્ગમાં અલગ અલગ વ્યૂની વાત કરી ચૂક્યા હતા, ફ્રન્ટ, બેક, ટોપ, બોટમ વ્યૂ, સાઈડ વ્યૂ. તે જ રીતે આપણી પાસે અહીંયા આગળ અવેલેબલ છે કે 10 સેન્ટીમીટર બાજુના ચોરસના કેન્દ્રની બરોબર ઉપરના 5 સેન્ટીમીટર અંતરે કોઈ 10 માઇક્રોકુલંબનો બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે અને આ ચોરસમાંથી વિદ્યુતીય ફ્લક્સ જે છે તેનું મૂલ્ય કેટલું હોઈ શકે. સૌથી પહેલાં વિદ્યુતભારની વાત કરીએ તો આપણને એવું કીધું છે કે ભાઈ Q ઇક્વલ્સ ટુ +10 માઇક્રોકુલંબ, એટલે 10 × 10⁻⁻6 કુલમ્સ. સાદું રૂપ આપીએ -5 કુલમ્બ. Qનું મૂલ્ય મળ્યા બાદ આપણે મેળવવું છે તેના માટેનું ફ્લક્સ. વર્ગમાં વાત થઈ ચૂકી હતી એ મુજબ આપણે આવી સાદી સરળ અલગ અલગ રચનાઓની વાત કરતા હતા કે જ્યારે આપણી પાસે વિદ્યુતભાર અહીંયા હોય તો અહીંયા આપણને આપેલું છે તેની બરોબર આ ઉપરની બાજુ જે છે એ આપણને આ દર્શાવી દીધી છે, જ્યાં આપણે 5 સેન્ટીમીટર એટલે અહીંયા કેન્દ્રથી લઈને 5 સેન્ટીમીટરનું અંતર છે. પ્લસ વિદ્યુતભાર હોય કે માઇનસ વિદ્યુતભાર હોય, ક્ષેત્ર રેખાઓ આજુબાજુના વિસ્તાર સુધી ફેલાયેલી હોય છે, એટલે કે આપણી પાસે આવી 6 બાજુઓ છે. એટલે આપણી પાસે સૂત્ર બનશે કે જ્યાં આપણે મૂકીએ છીએ સિગ્મા Q/ε0, પરંતુ સિગ્મા Q જે છે એ 6 બાજુ પર સમાન રીતે વહેંચાયેલો છે. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળશે Q/6ε0.
કિંમતો મૂકતા જઈએ છે કે જ્યાં આપણી પાસે ક્યુની કિંમત છે એ 10⁻5 છે, એપ્સાઇલોન 0 જે છે તેની કિંમત છે 8.85 ક્રોસ 10⁻12 છે. કિંમતો મૂકતા આપણને કંઈક આવું મળશે. ફ્લક્સ 5 ક્યુની કિંમત 10⁻5 6 8.85 10⁻12 10⁻12ની કિંમતો અને સાદુરૂપ આપીએ છે ત્યારે મળે છે 1.88 ક્રોસ 10⁻, આપણી પાસે કિંમત છે 10⁵. ફરી એકવાર આવ્યો એકમ ન્યૂટન પ્રતિ કુલમ્બ ઇન્ટુ મીટર સ્ક્વેર. વિદ્યાર્થીઓ, આ સૂત્ર જે આપણી પાસે છે એના બીજા પણ સ્વરૂપ છે. આ જે છે એને કહેવામાં આવે છે ફાઈ ઓફ સાઇડ્સ, એટલે કે બાજુઓ. આવી જ રીતે આપણી પાસે 5q ભાગ્યા 8ε0 છે એ ખૂણાઓ માટે છે. આ સૂત્ર જે છે એને આપણે અલગ અલગ રીતે આપણે મોડિફાઈ ભૂતકાળમાં કરી ચૂક્યા છે કે જેમ કે આ બોક્સ જે છે એના 4 અલગ ભાગ પાડી દઈએ તો બોક્સની અંદર બીજા 4 બોક્સ થઈ ગયા. તો અહીંયા આપણે એને એવું સૂત્ર લખી શકીએ યાદ રાખવા માટે કે જેને આપણે ફરીથી એકવાર યાદ કરી લઈએ મેન્ટોસ સ્વરૂપે. તો ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ્સ ટુ ધ q/n⁻0. આ સૂત્ર જે છે n ત્યાં ખૂણા, બાજુઓ, સાઇડ્સ, ખૂણાની અંદર ખૂણાઓ અને પણ સહેલાઈથી રજૂઆત કરી શકાય છે. દાખલા નંબર છે આપણી સામે હવે 1.19. 1.19 જે છે આપણને એવું કહે છે કે આપણી પાસે કોઈ વિદ્યુત ભાર જે છે એની કિંમત છે 2 માઇક્રોકુલમ્બ અને આ 2 માઇક્રોકુલમ્બ જે છે વિદ્યુત ભાર તે કોઈ 9 સેન્ટીમીટરની ધારવાળા કોઈ ઘન આકારના ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર રહેલા છે. તો તેમાંથી વિદ્યુતીય ફ્લક્સ કેટલું? મિત્રો, જ્યારે તમે લોકો ગાઉસના નિયમના રિલેટેડ દાખલાઓ કરો છો ત્યારે એ વસ્તુ જરૂરી છે કે વિદ્યુતભાર ક્યાં રહેલો છે, અંદર, બહાર, સપાટી, ઘન ભાગમાં, અંદરના ભાગમાં, એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો એની માહિતી આપણને ના હોય તો આપણે લોકો તેના માટે ફ્લક્સ શોધવામાં ભૂલ કરી બેસી શકીએ છીએ, જેના ચાન્સીસ ઘણા બધા છે. ચલો, q ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે છે 2 માઇક્રોકુલમ્બ 10⁻6 કુલમ્બ. 9 સેન્ટીમીટર ધારવાળા કોઈ ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર, એટલે આપણને જે પણ ફ્લક્સ મળશે એ માત્ર ને માત્ર અંદરની સપાટીનું મળશે. અંદરની સપાટી છે એટલે બીજું કંઈ આપણે કરવાનું રહેતું નથી, આપણે માત્ર ને માત્ર મૂકવાનું રહેશે q/ε0. જો બહારની સપાટી હોત તો આપણે તેના માટે વિસ્તાર, ક્ષેત્રફળ, સપાટી એની માહિતી લેત. કિંમત છે 2 × 10⁻6 કુલમ્બ. ε0 ની કિંમત છે 8.85 10⁻12 -12 ઉપર ગયા +6 ન્યૂટન પ્રતિ કુલમ્બ મીટર સ્ક્વેર. 2/8.85 એટલે આપણને મળશે 2.26 × 10⁶, અને આપણે રાઉન્ડ ઓફ કરીએ છીએ તો આપણને મળે છે નિયરેસ્ટ ટુ 2.2. 1.20 જે છે એક્ઝામ્પલ એ આપણને બે રીતે આપણા કોન્સેપ્ટને યાદ કરાવે છે. આગળ આપણે ફરી વાત કરી ચૂક્યા છે કે જ્યારે કોઈ સપાટી આપેલી હોય ત્યારે વિદ્યુતભાર ક્યાં રહેલો છે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણને એવું કીધું છે કે 10 સેન્ટીમીટરની ત્રિજ્યા ધરાવતા કોઈ ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલો વિદ્યુતભાર જે છે તેના પરથી ઉત્પન્ન થતું ફ્લક્સ. કદાચ સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલામાં એકમાત્ર એવો દાખલો છે કે જ્યાં ફ્લક્સ આપણને આપેલું છે એ ઋણ કિંમત ધરાવે છે. તો વાત કરીએ આપણે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ્સ ટુ q/ε0. જ્યાં ક્યુને સૂત્રનો કરતા બનાવી દઈએ આપણે તો આપણને કિંમત મળે છે ε0 × 5. q ઇઝ ઇક્વલ્સ ટુ 8.85 10⁻12 ગુણ્યા -1 10⁻³ માઇનસ છે એટલે આપણી પાસે આવશે 8.85 ક્રોસ 10⁻, આપણી પાસે આવશે -9 કુલમ્બ. આ જે પણ છે ને તમે નેનો કુલમ્બ પણ કહી શકો છો, કારણ કે આપણને ખબર છે કે 1 નેનો કુલમ્બ ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻⁻9. તો માટે સહેલાઈથી -8.85 નેનો કુલમ્બ. આનો અર્થ એવો થયો કે જ્યારે આપણી પાસે માઇનસ આન્સર મળશે તો વિદ્યુત ક્ષેત્ર જે છે ફ્લક્સ ઉત્પન્ન થયું હશે માઇનસના વિદ્યુતભારના કારણે, એટલે ક્ષેત્ર રેખાઓ જે છે તેની દિશા કયા તરફની હશે? તો વિદ્યુત ક્ષેત્રના કોન્સેપ્ટ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા હશે ઋણ,
એટલે કે બહારથી અંદર તરફ આવતી. સ્વાધ્યાયના અંતિમ દાખલાઓ તરફ જઈ રહ્યા છે આપણે લોકો, જ્યાં આપણી પાસે કિંમત આપેલી છે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળો છે, એના પર અજ્ઞાત વિદ્યુતભાર છે, તેના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર પર કોઈક અંતર આપેલું છે. વિચારી લઈએ કે આપણી પાસે આ એક ગોળો છે જેની ત્રિજ્યા આપણને આપી છે, જેને હું નામ આપી દઉં છું r, એટલે કે r ઇઝ ઇક્વલ્સ ટુ 10 સેન્ટીમીટર 0.1 મીટર. આ ગોળાની સપાટી પર અહીંયા વિદ્યુતભાર કાં તો પ્લસ કાં તો માઇનસ, આપણને ખબર નથી કયા વિદ્યુતભારો છે એટલે આપણે અહીંયા ગોઠવેલા છે. આ સપાટીથી લઈને કોઈક બિંદુ, જે નામ આપું છું હું એ, જેનું અંતર આપણને આપેલું છે સપાટીથી આ બિંદુ સુધીનું 20 સેન્ટીમીટર. તો નામ આપીએ છીએ આપણે એને r ડેશ ઇક્વલ્સ ટુ 0.2 મીટર. વિદ્યુત ક્ષેત્રની કિંમત ફરી એકવાર માઇનસ છે. એ દર્શાવે છે કે ક્ષેત્ર રેખાઓ જે છે એ માઇનસ ત્યારે જ હોઈ શકે જ્યારે વિદ્યુતભારના માઇનસ હોવાની શક્યતાઓ હોઈ શકે. ગણતરી કરવાની શરૂઆત કરીએ. E ઇઝ ઇક્વલ્સ ટુ તો KQ ભાગ્યા r સ્ક્વેર. સૂત્ર પહેલાં આપણે વાત કરી ચૂક્યા છે. ક્યુને સૂત્રનો કરતા બનાવીએ છીએ r સ્ક્વેર, જ્યાં આપણે r ડેશ લખવું જોઈએ કારણ કે આપણી પાસે અંતર જે છે આ સપાટીથી લઈને આ બિંદુ એ સુધીનું એ r ડેશ છે. તો Q ઇઝ ઇક્વલ્સ ટુ E r ડેશનો સ્ક્વેર ડિવાઈડ બાય K માઇનસ 1.5 10⁻³ r ડેશ 0.2 મીટરનો સ્ક્વેર ડિવાઈડ બાય K, જેની કિંમત છે 9 × 10⁹. તો આપણને મળશે Q ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ, જ્યાં 10⁹ જે છે છેદમાંથી અંશમાં આવે છે એટલે થાય છે માઇનસ, તો આન્સર મળશે આપણને માઇનસ 6.67 × 10⁻⁹ કુલમ્સ. નેક્સ્ટ વન. ઉપરના દાખલામાં અને અહીંયા બંને વચ્ચે એક ફરક છે કે જ્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર ડાયરેક્ટ માંગેલું હતું, અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર માંગેલું નથી ડાયરેક્ટ. 2.4 મીટર વ્યાસ છે. આનો અર્થ એવો થયો કે ડીની કિંમત જે છે એ 2.4 મીટર છે. MKSની જગ્યાએ CGS પણ એકમ હોઈ શકે છે. ત્રિજ્યા મેળવતા રહીએ એટલે 1.2 મીટર. આ ગોળા પરની પૃષ્ઠ ઘનતા આપણને આપેલી છે. ભૂતકાળમાં યાદ કરીએ તો A ઇઝ ઇક્વલ્સ ટુ આપણે યાદ કરીએ તો Q ભાગ્યા A ઇઝ ઇક્વલ્સ ટુ આપણે એને કહેતા હતા સિગ્મા, જ્યાં સિગ્મા આપણને આપેલો છે. સિગ્માની કિંમત છે 80 માઇક્રોકુલમ્બ એટલે 10⁻⁶ કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. સૌથી પહેલા વાત કરીએ તો આપણે મેળવવાનો છે વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ A. હવે આપણને એકમ કીધેલો છે એ બરાબર છે, કન્વર્ટ થઈ ગયો છે, મીટરમાં છે એ પણ કન્વર્ટ થઈ ગયેલો છે. આપેલો આકાર જે છે એ આપણે એના પરથી ગોળાકાર આકાર છે એવું આપણે કહી શકીએ છીએ. જો ગોળાકાર આકાર હોય તો આનો આ વિસ્તાર થયો 4πr², જ્યાં સિગ્માની કિંમત થઈ ગઈ 80 10⁻⁶, લખી શકીએ છીએ A ઇઝ ઇક્વલ્સ ટુ તો 4πr² ઇન્ટુ 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ r², 1.2 નો સ્ક્વેર. તો આપણને મળે છે Qની કિંમત 10⁻⁶ 1.2 છે, તેની પણ ઘાતોને રૂપાંતરિત કરીએ છીએ તો આપણને મળે છે 1.4 ગુણ્યા 10⁻³ કુલમ. નેક્સ્ટ છે ગોળાની સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ. જૂનું અને જાણીતું સમીકરણ ફ્લક્સ phi ઇઝ ઇક્વલ્સ ટુ Q/ε0. આગળ આપણે ગણતરી કરી ચૂક્યા છે પ્રમાણે માત્ર કિંમતો મૂકીએ છીએ 1.4 10⁻³ ε0ની કિંમત સ્ટાન્ડર્ડ સાર્વત્રિક કિંમત છે -2. તો આપણે શોધીએ છીએ ફ્લક્સ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે જેને આપણે કહીએ છીએ 1.23 નંબર. 1.23 નંબરનો એક્ઝામ્પલ જે છે ભૂતકાળમાં આપણે સૂત્ર શીખીને આવ્યા હતા. શરૂઆત કરીએ તો ફરી એકવાર સૂત્ર યાદ કરીએ છીએ આપણે કે જેને કહેવામાં આવે છે રેખીય વિદ્યુતભારિત સળિયા માટેનું સમીકરણ E ઇઝ ઇક્વલ્સ ટુ 2k λ/r. તો રેખીય વિદ્યુતભાર ઘનતાના આપણી પાસે બે સૂત્ર છે, પણ અહીંયા એકમ જે છે આના પરથી આપણને ખબર પડે કે E આપેલો છે. જો માત્ર લેમ્ડા આપેલો હોત અથવા તો કીધો હોત તો આપણે લેત લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ તો Q/L. અને બીજું સૂત્ર છે આપણી પાસે
વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય તો 2k લેમ્બડા બાય આર. જો 2k લેમ્બડા બાય આર હોય તો આનો અર્થ એવો થયો કે આપેલા ડેટા ઉપરથી આપણે શોધવાના છે લેમ્બડા. તો સૂત્ર લખીએ છીએ E ઇઝ ઇક્વલ્સ ટુ તો 2k લેમ્બડા ભાગ્યા આર. ચલો ભાઈ, અંતર આપણને આપેલું છે 2 સેન્ટીમીટર છે, તો આર ઇક્વલ્સ ટુ 0.02 મીટર. વિદ્યુત ક્ષેત્રની કિંમત આપી દીધી છે, જે છે 9 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલંબ. વિદ્યુત ક્ષેત્રની કિંમત છે 9 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલંબ. આપણે શોધવાનું છે તેના માટેના લેમ્બડા. સૂત્રનો કરતા બનાવીએ છીએ લેમ્બડાને, તો સૂત્ર બનશે ER અપોન 2k. કિંમતો મૂકતા જઈએ છે. લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 9 ક્રોસ 10⁴ 0.02 મીટર અપોન 2, કેની કિંમત છે 9 ક્રોસ 10⁹. 10⁴ અંશમાં છે, 10⁹ જે છે છેદમાં છે, એટલે ચાન્સીસ એવા છે કે 0.02ની પણ ઘાત જે છે છેદમાં હશે. એટલે લેમ્બડાનું આપણે સાદુરૂપ આપતા મળે છે 10⁻⁷, જે પૂરેપૂરી છે કારણ કે 9 છે, 2 છે, 2 છે, 0.02 છે, એટલે આપણને કિંમત મળશે 10⁻⁷. એકમની વાત કરીએ તો એકમની વાત કરતાં આપણને યાદ આવશે કે અહીંયા જે છે એ 2k લેમ્બડા અથવા તો Q ભાગ્યા L એટલે કે કુલમ પ્રતિ મીટર છે. ચેપ્ટરનો છેલ્લો દાખલો 1.24. 1.24 જે છે તે આપણને બે સૂત્રોની યાદ અપાવે છે, કારણ કે આ સૂત્ર જે છે એ થિયરી તરીકે જૂના સિલેબસમાં પણ પૂછતા હતા, જે કેપેસિટર માટેના સૂત્રો માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ફરી એકવાર ચર્ચા કરીએ આપણે. થિયરી પણ આની અંદર થોડી રિવાઇઝ થઈ જશે. લેટ્સ સે આપણી પાસે બે પ્લેટો છે. આ બંને પ્લેટોને જેમ આપણે રકમમાં કીધું છે એમ ધાતુની બે પ્લેટો એકબીજાને સમાંતરે નજીક મૂકેલી છે. અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતા આટલા એટલે કે 17 ગુણ્યા 10⁻22 કુલમ પ્રતિ મીટર સ્ક્વેરના મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે એટલે આપણે સૂત્ર વાપરીએ છીએ સિગ્મા, જેની કિંમત છે 17.0 ગુણ્યા 10⁻22 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. પૃષ્ઠ ઘનતા અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા બાય એપ્સાઇલોન 0. પરંતુ જ્યારે આ સૂત્ર જે છે એ બે સમાંતર સપાટીઓ હોય ત્યારે બને છે સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0. હવે સિગ્મા બાય એપ્સાઇલોન 0 અને સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 કારણ કે વિદ્યુત ભારો જે છે એની બે સપાટી પર વહેંચાયેલા હોય છે. એટલે કે જો આ એક સપાટી છે તો તેના માટેની પૃષ્ઠ ઘનતા જે છે એ આ ભાગ અને આ ભાગ, કારણ કે વિદ્યુત ભારો જે છે એ સપાટી ઉપર છે. આ સપાટી પર હોય તેના અર્થ એવો થાય કે તમે વિચારી શકો છો કે કોઈક પેપરની બરોબર વચ્ચે કોઈ બોલ મૂકવામાં આવે તો બોલનો જેટલો વક્રાકાર વિસ્તાર જમણી બાજુ હશે એટલો જ વક્રાકાર વિસ્તાર ડાબી બાજુ હશે. આ વક્રાકાર વિસ્તાર જમણી અને ડાબી બાજુ હોવાના કારણે તેના વિદ્યુત ભારો જે છે સમાન રીતે બંને ભાગે સરખા વહેંચાય છે. તેથી આપણે E ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા બાય એપ્સાઇલોન 0 ને બદલે સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 લખીશું. સૌથી પહેલી વસ્તુ, આ જે થિયરી જે છે એને આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. નામ આપવા હોય તો એને આપણે આપી શકીએ છીએ કે અહીંયાથી બહાર આવતું વિદ્યુત ક્ષેત્ર E અને આમાંથી જે બહાર આવતું વિદ્યુત ક્ષેત્ર હશે એને આપણે નામ આપી દઈશું EB. જમણી તરફ જશે એને પણ આપણે નામ આપી દઈશું EB. અહીંયા પણ ડાબી બાજુ આવશે એને આપણે નામ આપી દઈએ છીએ EA. સરળતા ખાતર દર વર્ષે હું કહેતો હોઉં છું અને વારંવાર કહું છું કે માત્ર ને માત્ર અહીંયા તમે જમણી બાજુ જે છે એને ધન લઈને ડાબી બાજુ જે છે એને ઋણ લેતા, જમણી બાજુનું EB જે છે એને પ્લસ લેવામાં આવે અને EB ડાબી બાજુને ઋણ લેતા. E એ જમણી તરફ છે ધન અને E એ ડાબી તરફ છે તેને ઋણ લેતા. આપણું કામ થોડું ઇઝી બનશે. તો આપણી પાસે હવે આના 3 ભાગ બને છે, નંબર 1, નંબર 2 અને અહીંયા બને છે નંબર 3. તો સૌથી પહેલું, જે પહેલી સપાટી છે, બીજી સપાટી છે અને ત્રીજી સપાટી છે, જેનો ક્રમ મેં રકમના કરતાં થોડોક આગો પાછો કરી દીધેલો છે. પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં પ્રથમ પ્લેટની બહારનો વિસ્તાર જે છે નંબર 2 પણ કહેવાય, નંબર 1 પણ કહેવાય છે. તો આપણી સરળતા ખાતર એવું કહીએ તો કે ડાબી બાજુ જતો ભાગ જે છે એને આપણે આવું નામ આપી શકીએ છીએ કે ભાઈ માઇનસ EA માઇનસ EB ઇઝ ઇક્વલ્સ ટુ તો E. માટે માઇનસ સિગ્મા
બાય 2 એપ્સાલોન 0 માઇનસ અને ઈબીની કિંમત છે માઇનસ સિગ્મા બાય 2 એપ્સાલોન 0, કારણ કે આપણને કીધું છે કે બંનેના વિદ્યુત ભારો જે છે એ કેવા છે, એકબીજાથી વિરુદ્ધ ચિહ્નો ધરાવે છે. એટલે સૂત્ર બનશે આપણી પાસે E ઇઝ ઇક્વલ્સ ટુ તો સિગ્મા બાય 2 એપ્સાલોન 0 માઇનસ માઇનસ પ્લસ સિગ્મા બાય 2 એપ્સાલોન 0. તો ડાબી બાજુ પર એટલે કે નંબર 1 પર વિદ્યુતીય ક્ષેત્ર બનશે 0. નંબર 2, વચ્ચેનો વિસ્તાર. કોઈક બિંદુ છે આપણે ઉધારીએ છીએ અહીંયા વચ્ચે, તો તેના માટેનું વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ્સ ટુ જમણી તરફ જઈ રહ્યું છે ધન, ડાબી તરફ આવી રહ્યું છે ઋણ, એટલે આપણે લખીએ છીએ માઇનસ ઈબી. આવું બનશે, જેની કિંમત આપણે લખીએ છીએ સિગ્મા બાય 2 એપ્સાલોન 0 માઇનસ સિગ્મા બાય 2 એપ્સાલોન 0. એટલે સૂત્ર મળશે E ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા બાય એપ્સાલોન 0. જમણી તરફની વાત કરીએ તો રિપીટ તો એ જ થયું, જેને આપણે કહીએ છીએ ઈ એ અને ઈ બી. એટલે લખી શકીએ છીએ E ઇઝ ઇક્વલ્સ ટુ તો